હાર્दिक स्वागत है। हूँ छू हेमलता त्रिवेदी। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ। 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી બાદ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ। જાલોદ નગરમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા 3 રાજ્યોમાં પ્રાપ્ત થયેલી સ્પષ્ટ બહુમતીના આનંદમાં ભવ્ય વિજયોત્સવ ઉજવાયો હતો। શહેરના હૃદય સ્થાન સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકો એકત્રિત થઈ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં જોડાયા હતા। मिठाई झालमुड़ी फटाकड़ा। बोलो भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। आज केरल ने बात करता तमाम राज्यों ज्यां चूंटणी थई छे ए तमाम राज्यों में भारतीय जनता पार्टी की जंगी बहुमती की जीत थई छे। एमां खास करीने पश्चिम बंगाल की बात करिए तो पश्चिम बंगाल में वर्षों सुधी पीसाती અથડાતી કૂટાતી जनता ने न्याय मळ्यो छे अने तमाम लोग आज भारतीय जनता पार्टी शासन में भगवाभाई मतदान करीने 200 थी उपरनी संख्या में सीटों त्या मळी है। पंडित दीनदयाल उपाध्याय अने श्यामा प्रसाद मुखर्जी जन्मभूमि जेने कहेवाय श्यामा प्रसाद मुखर्जी पश्चिम बंगाल में एमनो जन्म थयो तो अने हवे पश्चिम बंगाल ने एक नवी ओळख मळवा जई रही है। त्यारे आ देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब भूख और भ्रष्टाचार आ पश्चिम बंगाल में काढ़वाना है। पश्चिम बंगाल की जनता ने अने महिलाओं ने खास करीने युवाओं ने रोजगारी, महिलाओं ने सुरक्षा अने लोकोनी सुखाकारी ने सुख शांति भारतीय जनता पार्टी शासन में आवनार दिवस में मळवानी है। एटले भारतीय जनता पार्टी जालोद शहरे पश्चिम बंगाल की भव्य जीत ने आज फटाकड़ा फोड़ी मिठाई खाईने उजवणी करी है। खास करीने झालमुड़ी जे नरेन्द्रभाई मोदीए समग्र विश्व में, भारत में तो ठीक पर समग्र विश्व में फेमस करी है। ये झालमुड़ी खाईने कार्यकर्ताओं मों मीठू कर्यु छे। खूब खूब आभार। वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। વિજયોત્સવ દરમિયાન આકાશને ચમકાવી દે તેવી ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવના રંગે રંગાઈ ગયો હતો। કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ભારત માતા કી જય અને વંદે માતરમના ગૂંજતા નાદ સાથે વિજયની ખુશી વ્યક્ત કરી હતી। સાથે જ બંગાળની પ્રખ્યાત જાલમુડીનો સ્વાદ માણીને ઉજવણીને અનોખો રંગ આપવામાં આવ્યો હતો। આસામ, પાંડુચેરી અને બંગાળમાં ભાજપના ખીલેલા કમલને મળેલી બહુમતીને જાલોદ ભાજપ પરિવાર દ્વારા ઐતિહાસિક જીત તરીકે આવકારવામાં આવી હતી। ખાસ કરીને બંગાળમાં મળેલી સફળતા કાર્યકર્તાઓ માટે ગૌરવનો વિષય બની છે, કારણ કે અહીં લાંબા સમયથી ચાલતી વિરોધી રાજનીતિ સામે ભાજપે પોતાનું મજબૂત સ્થાન સ્થાપિત કર્યું છે। આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। તમામે આ વિજયને સામાન્ય જનતાના વિશ્વાસ અને વિકાસમુખી રાજકારણની જીત ગણાવી હતી। આ વિજયોત્સવ માત્ર આનંદનો પ્રસંગ નહીં, પરંતુ એક મજબૂત રાજકીય સંદેશ પણ છે કે હવે દેશના વિવિધ ખૂણામાં લોકો વિકાસ, સ્થિરતા અને પારદર્શક શાસન તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે। ખાસ કરીને બંગાળમાં મળેલી બહુમતી વિરોધી પક્ષો માટે સ્પષ્ટ સંકેત છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને ભાજપના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।